હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ કિચનમાં આપ સૌનું સ્વાગત છે। આજે હું આપ સૌની માટે લઈને આવી છું સૂકી ભાજીની રેસીપી। મિત્રો, રેસીપી એકદમ સિમ્પલ છે, એકદમ સુંદર છે। સાથે સાથે મિત્રો, સિક્રેટ ટિપ્સ જે આપવામાં આવી છે એ જરૂર ખાસ નોંધી લેજો। ક્યારેક ભાજી બનાવી હશે તો તમારી ભાજી વધારે ટેસ્ટી બનશે, સ્વાદિષ્ટ બનશે। તો ચલો જોઈએ રેસીપીનો વિડીયો જોતા મિત્રો તમે એક લાઈક દિલથી આપજો। સાથે સાથે ચેનલ હજી એકદમ નવી છે, એકદમ નાની પણ છે। આપ સૌના સાથ સહકાર વગર હું કેવી રીતે આગળ વધીશ? તો હું આશા રાખું છું કે બને એટલો વધારે લાઈક અને સબસ્ક્રાઈબ આપી પ્રોત્સાહિત જરૂર કરશો। તો ચલો જોઈએ રેસીપીનો વિડીયો। આજે આપણે બનાવીશું બટેકાની સૂકી ભાજી। તો સૌથી પહેલાં આપણે એની અંદર ઉમેરવાની સામગ્રી જોઈએ તો 3 થી 4 મીઠા લીમડાના પાન લઈશું। સાથે જ 2 ચમચી એકદમ ફ્રેશ સમારેલી કોથમીર, 2 થી 3 એકદમ તીખા લીલા મરચાં સમારેલા લેવાના છે અને અડધું લીંબુ લેવાનું છે। સાથે જ આપણે 500 ગ્રામ બાફીને સમારેલા બટેકાને લઈશું। 4 ચમચી તેલ લીધું છે, તેલ ગરમ થઈ ગયું છે અને 1 ચમચી જીરાથી આપણે વઘાર કરીશું। જીરું સૌથી પહેલાં સંતળાઈ જાય એટલે આપણે એમાં ઉમેરીશું મરચાં, ત્યારબાદ મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને હવે ઉમેરીશું હળદર અને હવે આપણે એમાં એડ કરીએ બાફેલા બટેકા બાદ આપણે ઉમેરી દઈએ સ્વાદ મુજબ મીઠું। ભાજી એકદમ સ્પાઇસી હોય તો ખાવાની મજા આવે એટલે કાશ્મીરી મરચું ઉમેરી દઉં છું। બાદમાં હવે આપણે ઉમેરીએ અડધી ચમચી ધાણા જીરું પાવડર અને આપણે અત્યારે જ કોથમીર ઉમેરી દઈશું। થોડી કોથમીર ડેકોરેશન માટે રાખી રહી છું। બાદ આપણે આવી રીતે લીંબુનો રસ ઉમેરી દઈએ। હવે આપણે એમાં ઉમેરી દઈએ 2 ચમચી ખાંડ અને હવે બધી જ સામગ્રી ઉમેરી દીધા બાદ આપણે સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે, એ છે સિંગદાણાનો ભૂકો। સિંગદાણાનો ભૂકો ઉમેરવાથી ભાજી એકદમ સરસ બને છે અને દરેક બટેકાના ફોડવા સાથે મસાલો છે એ એકદમ સરસ ટેલો રહે છે। હલાવી લઈશું। હલાવતી વખતે આવી રીતે આપણે ઉપરથી નીચે કરીશું, જેના કારણે આપણી ભાજી છે એકદમ ટેસ્ટી બને, મોટા મોટા ફોડવા સાથેની બને, છૂટી બને, હૂબહૂ બહાર જેવી બને અને બટેકા એકદમ વચ્ચેથી તૂટી પણ નહીં જાય। તો અહીંયા એકદમ સરસ હલાવાઈ ગઈ છે। તો હવે આપણે આવી જ રીતે એકદમ મીડિયમ આંચે 2 મિનિટ સુધી તેલમાં જ ભાજીને હવે સાથે સેટ થવા દઈશું। બનીને તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી સૂકી ભાજી। આ ભાજી તમે થેપલા સાથે જ ખાઈ શકો છો અથવા તો રોટલી સાથે પણ ખાઈ શકો છો। જો તમારે ફરાળમાં બનાવવાની હોય તો નમકની જગ્યાએ સિંધાલું નમકનો ઉપયોગ કરજો અને હળદર મસાલા અવોઇડ કરશો, બરોબર ને મિત્રો? તો ચલો હવે આપણે ફરી મળીશું નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।